મંગળવારે જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં દેશમાં ભાજપની અપેક્ષા મુજબની સફળતા ન મળવાની અસર શહેરોમાં પણ જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો બમ્પર વોટથી જીત્યા હોવા છતાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા ન મળ્યો હતો. ઉધના મેઇન રોડ પર આવેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ચૂંટણી પરિણામો જોવા માટે માત્ર થોડા જ કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા. સાથે જ કોંગ્રેસ કાર્યાલય પર મૌન છવાઈ ગયેલું હતું. એક્ઝિટ પોલના ડેટા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે મંગળવારે સવારે મતગણતરી શરૂ થઈ ત્યારે ભાજપના કાર્યકર્તાઓને ભાજપની બમ્પર જીતની આશા હતી, પરંતુ જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઈ અને વલણો બહાર આવતા ગયા તેમ તેમ કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ ઓસરી જવા લાગ્યો હતો. ચૂંટણી પરિણામો જોવા માટે ભાજપના કાર્યાલયમાં મોટી LED સ્ક્રીન લગાવવામાં આવી હતી, પરંતુ નિહાળવા માટે માત્ર થોડા જ કાર્યકર્તાઓ હાજર હતા. જો કે મતગણતરી કેન્દ્ર નવસારીમાં ભાજપના કાર્યકર્તાઓ અને CR પાટીલના સમર્થકોની ભીડ ચોક્કસપણે જોવા મળી હતી અને સાંજે ઉમેદવાર CR પાટીલ પણ નવસારી પહોંચ્યા હતા અને મતદારો તથા કાર્યકર્તાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.